मैथिली शरण गुप्तની ખૂબ જાણીતી કવિતા છે। એના શબ્દો છે, વિદિત हमारी वसुंधरा है उर्वर और उदार पर कुछ दिए बिना लेने का है किसको अधिकार। એટલે પૃથ્વી ખૂબ ઉદાર છે પણ એને કશું કાપ્યા વગર એની પાસેથી સતત લેવાનો અથવા એનું દોહન કરવાનો કોઈને અધિકાર નથી। જે સતત એનું પોષણ કરે છે અથવા જેમાંથી આપણા સુધી ધાન પહોંચાડે છે એવા ખેડૂતની શું હાલત છે। શું કામ જીડીપી 5.4% જેવા દમ પર પછડાઈ જાય છે અને છતાંય એના ટકવાના આધાર બિંદુમાં આજે પણ કૃષિ અને સર્વિસ સેક્ટર છે અને છતાંય ખેડૂત સૌથી વધારે પીડાયેલો રહે છે। નેટફ્લિક્સની એક ડોક્યુમેન્ટરી બાય નાઉની પણ વાત કરવી છે, પણ શરૂઆત ખૂબ અપેક્ષિત રીતે ગુજરાત રાજ્યના સતત 5મા દિવસે સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દા એટલે કે બીઝેડ ગ્રુપથી કરવી છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। બીઝેડ ગ્રુપમાં અત્યાર સુધી જેટલી અપડેટ સામે આવી, કેવી રીતે એના અલગ અલગ ફર્મ છે એને પકડવામાં આવ્યા, 17 એની મિલકત છે ફ્રીઝ કરવામાં આવી, 11 ફર્મ પકડાયા, 27 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા, નવા શહેરોમાં હવે પોલીસ પહોંચી રહી છે, દરોડા થઈ રહ્યા છે, ચારેય બાજુથી બીઝેડ તરફ સકંજો કસાઈ રહ્યો છે, સીઆઈડી ક્રાઇમ આવીને પત્રકાર પરિષદ કરી રહી છે। પણ એ બધામાં સૌથી મહત્વના સમાચાર એ છે જે રાજ્યના શિક્ષણ મંત્રીએ જાહેર કર્યા છે। પ્રફુલભાઈ પાનસેરિયાએ જાહેરાત કરી, એમણે પ્રતિક્રિયા પણ આપી અને એમણે જે કહ્યું છે એટલે સૌથી મહત્વનું છે કે જે શિક્ષકનું કર્તવ્ય છે સમાજને દિશા બતાવવાનું, એ શિક્ષક જો પોન્જી સ્કીમનો એજન્ટ બની જાય તો એ શિક્ષક ફિટ નથી શિક્ષા વ્યવસ્થામાં, એ સાબિત થાય છે। એટલે કતારમાં અનેક લોકો ઊભા છે શિક્ષક બનવા માટે, કોઈ જ કમી નથી આપણને શિક્ષક મળવાની। જો તમને આટલી સારી સુંદર સરકારી નોકરી મળી છે તો શું કામ લોકોને ફસાવો છો। આવી જ બીજી એક સ્કીમનો, જે બીઝેડ નહીં તો બીઝેડનો ભાઈ એટલે બીજા એક વ્યક્તિ છે જે સ્કીમ ચલાવતા હતા, એનો પણ બહુ જ બધો ડેટા છે, એ બસ હવે પાઇપલાઇનમાં છે, એ પણ આવતીકાલે તમારી સામે રજૂ કરીશું। અને એમાં કેવી રીતે શિક્ષકો, એમાંય ખાસ કરીને મહિલા શિક્ષકો, ત્યાં તમે એમના ટાર્ગેટને ઘરે બોલાવે, બહુ જ સરસ મીઠી વાતો કરે, શિક્ષક હોય એટલે આદર્શની વ્યવસ્થાની, પૈસો કેટલો જરૂરી છે જીવનમાં એનાથી શરૂઆત કરે કે આજકાલ તો બધું પૈસાનો જ જમાનો છે, પૈસો ના હોય તો તમને કોઈ પૂછતું નથી ને પૂછતું નથી, એટલે પૈસા પર તો તમારે ફોકસ કરવું જ જોઈએ। અમે આટલું રિટર્ન આપીશું, હું છું ને, મારી ગેરંટી છે, બીજી શું ગેરંટીની જરૂર છે, એવું કહીને મહિલા શિક્ષકો છે એ પણ આની અંદર જોડાયેલા હતા। સ્ત્રી પુરુષનો આપણે ભેદભાવ ન કરીએ તો એવું કહીએ કે શિક્ષકો જોડાયેલા હતા। એટલે સમાજના જેને મોભીઓ માનવામાં આવે, જેણે દિશા દેખાડવાની છે, એ તો બાટલીમાં ઉતારતા હતા, એજન્ટો બનેલા હતા, એમની સામે શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે પગલાં લઈશું। પ્રફુલભાઈ પાનસેરિયાએ શું કહ્યું, સૌથી પહેલા એમને સાંભળીએ। ગુજરાતમાં આવી સ્કીમો ચલાવીને અસંખ્ય લોકોને આવા ચીટરો પોતાની બચતને લઈ જતા હોય છે। દર વર્ષે કોઈ જુદા નામે આવી સ્કીમ કરતા હોય છે। મારે ગુજરાત પરિવારજનોને પહેલી વિનંતી તો એ કરવી છે કે આવી એક પણ સ્કીમની અંદર જોઈન્ટ થવું ન જોઈએ। હજી પણ ટાઉન પ્લેસ, તાલુકામાં, જિલ્લામાં ક્યાંય પણ આવી સ્કીમ ચાલતી હોય તો ચોક્કસ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ અને એને પર્દાફાશ કરવો જોઈએ। આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો, ભણેલ ગણેલ લોકો, નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય। એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો, ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે। તો આ પૂરો મામલો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે, જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોળ્યા। પરંતુ આ શિક્ષકોના ઇન્વોલ્વમેન્ટ કેવું છે, શું છે, એ તપાસના અંતે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું। જો એ દોષિત હશે તો એને છોડવામાં આવશે નહીં। શિક્ષક ખોટું કરે ત્યારે તમે એના બચાવમાં ન આવી શકો। આ જ શિક્ષકો છે કે જેમની તરફદારીમાં સરકારની સામે અમે અનેક પ્રશ્નો પૂછ્યા છે, અનેકવાર સરકારને ટોકી છે, અનેકવાર સરકારની નીતિઓ છે એને અમે પ્રશ્ન કર્યો છે કે ભાઈ શિક્ષકને ભણાવવા નથી દેતા, શિક્ષકને આ રવાડે ચડાવેલો છે। શિક્ષકો ફરિયાદ સતત કરતા હોય છે કે અમને ભણાવવાનો સમય નથી આપતી સરકાર। તો તમને ક્યાંથી મળે છે એજન્ટો બનીને લોકોને બાટલીમાં ઉતારવાનો સમય? શું કામ આટલા સુંદર વ્યવસાયનું નામ બદનામ ને બરબાદ કરી રહ્યા છો? એટલે કોઈ વ્યવસાયો બાકી નહોતા। એટલે પત્રકાર, પોલીસ તો એમ પણ ઓલરેડી એક કેટેગરીમાં આવી ગયેલા હતા, વકીલ, ડોક્ટર પણ એ જ શ્રેણીમાં આવી રહ્યા હતા। તમે એ રસ્તે ચાલ્યા છો તો પછી કઈ બાજુ જઈને આપણે રોકાઈશું એ પ્રશ્ન છે। છતાંય શિક્ષકોને સસ્પેન્ડ કરવાની વાત છે, સૌથી મહત્વનો નિર્ણય છે। બીજી એક સ્કીમ છે, એમાં શું
જેનો પર્દાફાશ નામ અને બાકીની માહિતી સાથે અમે કરીશું. એની શું ઓફર હતી, એના માલિક સાથે પણ મેં વાત કરી. એમનું કહેવું છે કે ના હું તો એવું કશું ચલાવતો જ નથી. જોકે એમના વિડીયોઝ, ફોટોઝ બાકી બધું સામે છે. 2 વર્ષ અને 3 મહિનામાં તમારા રૂપિયા એટલે 27 મહિનાની એક સ્કીમ રહે અને લાખના તમને દર મહિને એ 11,000 આપે. 27 મહિના સુધી સતત ચાલે એટલે 11,000 રૂપિયા તમને મળતા રહે. 3.5 ગણા 2 વર્ષમાં કોણ કરી આપે છે? છતાંય લોકો ફસાય છે. લાલચમાં જે લોકો ફસાય છે સૌથી પહેલાં એ લોકો જવાબદાર. પણ એ લોકો એવું કહેશે કે અમે ભાઈ વિક્ટીમ બન્યા છીએ. કોઈ જ બહુ જ ઓછા એવા માણસો છે કે જે ભણેલા નથી ને આમાં ફસાયેલા છે. સરકાર અત્યારે શું કાર્યવાહી કરી રહી છે? બીઝેડ હજી સુધી પકડાયો નથી, બાકીની બધી કાર્યવાહીઓ થઈ રહી છે. અને એટલે જ એ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી આ વાતો પર કોઈ વિશેષ આવવાનું નથી. આ મુદ્દો એટલે સતત હવે ચર્ચામાં રહેવાનો છે કેમ કે દરરોજ કંઈક નવું સામે આવી રહ્યું છે. ડુંગરપુરની બ્રાન્ચ છે ત્યાં રાત્રે એજન્ટો ગયા અને પછી બધા ડોક્યુમેન્ટ્સને બધું ઉઠાવીને લઈ ગયા. એના સીસીટીવી સામે આવ્યા. લોકો ગયા હતા, એમણે ત્યાં હોબાળો મચાવ્યો હતો. બીઝેડના જેવી બીજી અનેક એવી યોજનાઓ હતી, 7 થી 8 સ્કીમ હતી કે જે ત્યાં ચાલી રહી હતી. અને 2 જિલ્લાના સીમિત માણસો, અરવલ્લી સાબરકાંઠાની તમારા મનમાં છવી શું? તો કે ભાઈ એટલા બધા સમૃદ્ધ જિલ્લાઓ નથી. તો જે એટલા બધા સમૃદ્ધ નથી ત્યાંય આ લોકો આટલા બધા રૂપિયાનું જેમણે કરી નાખ્યું હોય, તમે વિચારો આ જેમણે મોરબીમાં કે પછી બાકીના જિલ્લાઓમાં શરૂ કર્યું હોય તો શું હાલત થાય. એવું જ વિચારીને મોરબીમાં પણ ઓફિસ ખોલી હતી. અને કોઈ પણ માણસ છે આમાં છેતરાઈ જતો હોય છે. એટલે આવા વ્યક્તિઓ જ્યારે પોતાને સૌથી મોટા રાષ્ટ્રવાદી, પોતાને સૌથી મોટા ધાર્મિક સાબિત કરવાની હોડમાં લાગી જાય ત્યારે એમના એટલા બધા રૂપિયામાંથી હિસાબ કરી દેતા હોય છે, કોઈને કોઈ રીતે વાપરતા હોય છે. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, રાજભા ગઢવીનો છે. રાજભા ગઢવીએ તો કદાચ ખૂબ ઉમદા આશય સાથે બનાવ્યો હોઈ શકે. એમને થોડી ખબર હોય કે ભાઈ બીઝેડ આવો નીકળવાનો છે. એટલે જેની સાથે આ જે પ્રકારના થયા, આમાં હું રાજભાને દોષીની જેમ નથી જોતી, પણ એમનો વિડીયો અરવલ્લી સાબરકાંઠામાં એ રીતે વાયરલ થઈ રહ્યો છે કે 6,000 કરોડમાંથી 9 લાખનો હિસાબ મળી ગયો છે કે 9 લાખ ક્યાં વાપર્યા. તો જોઈ લો તમે કે 9 લાખ ક્યાં વાપર્યા. રાજભા કહી રહ્યા છે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમ ભર ઉપરે તું તો રાખીને ભરો રાણ. એવા રાણા પ્રતાપ મહારાણાનું સત્ર માથે લેનાર ઝાલા રાણા. અને એવા જ એક ઝાલા દરબાર મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગરના ઝાલાનગર ગામના છે. ધર્મ માટે જેને ઘણી ખેવના છે. હમણાં ધ કાશ્મીર ફાઇલ જે પિક્ચર આવ્યું છે કાશ્મીર ઉપર, એ પિક્ચર બધા હિન્દુઓ જોવે એના માટે એણે આખા ગુજરાતમાં અમરેલીથી લઈને અમદાવાદ, પાલનપુર સુધી થઈને 9 લાખથી વધારે રૂપિયાના શો બુક કરી દીધા આપણે જોવા માટે બધાને. કેટલા માણસોને એને 9 લાખથી વધારે રૂપિયાનો ખર્ચો કરીને એટલા શો બુક કરી અને બધાને પિક્ચર દેખાડ્યું. હજી પણ બધાને એ ફિલ્મ જોવરાવવા માટે ચોરી કરો, પોતાને બહુ મોટા રાષ્ટ્રવાદી કહી દો, પોતાને બહુ જ મોટા હિન્દુ કહી દો, ધર્મની વાત કરી લો અને પછી ચૂપ કરી દો. પકડાઈ જાઓ ત્યારે જાતિનું નામ લઈને આગળ આવી જાઓ કે ભાઈ અમે આ જાતિના છીએ એટલે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિએ પોતાનાથી બની શકે એવા બધા જ હથકંડા વપરાયા છે. અને તોય ઇતિહાસ કહે છે કે કોઈ ખોટું કરે ને પકડાયું ન હોય એવું બન્યું નથી. એટલે તમે જ્યારે જેટલી માત્રામાં ચોરી કરી રહ્યા છો, નાના ચોર નાની વાતમાં પકડાશે, મોટા ચોર મોટી વાતમાં પકડાશે, પણ પકડાશે. ઇતિહાસ આ જ કહે છે. પછી નથી સુધરવું તો એ બધાની વ્યક્તિગત ચોઈસ છે. દેશની વાત કરીએ, દેશના ખૂબ મોટા મુદ્દાની વાત કરીએ ને એ છે જીડીપી. જીડીપીના આંકડો સામે આવ્યો 2022 પછી. આ પહેલું એવું ક્વાર્ટર રહ્યું છે કે જ્યાં આટલો ઓછો દર જોવા મળ્યો હોય. 5.4% દર સાથે આ વખતે જીડીપીનો ડેટા સામે આવ્યો છે. હાલત શું થઈ છે, જે NSO નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ એમણે જ્યારે આ જાહેર કર્યું, NSOએ ડેટા જાહેર કર્યો છે. NSOએ ડેટા જાહેર કર્યો એમાં 5.4% આટલો જ વૃદ્ધિદર રહેવાનું કારણ એ રહ્યું છે કે પ્રોડક્શન અને માઇનિંગના સેક્ટરને લગતી જે પ્રવૃત્તિઓ છે એમાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શેના કારણે ટકેલા છીએ તો કૃષિ અને સર્વિસ સેક્ટરના કારણે આજે પણ ટકેલો છે દેશ. વર્ષોથી આ દેશના ગ્રોથમાં બહુ જ મહત્વનો ફાળો કૃષિનો રહ્યો છે. ખેતી અને ખેતીને લગતી બાબતોનો રહ્યો છે. ખેતીને શું મહત્વ અપાય છે, શું ખેતીનું એટલું ધ્યાન રખાય છે? જવાબો બધાના જ બહુ વ્યક્તિગત હોય છે. સૌથી પહેલાં જીડીપી પર પ્રતિક્રિયા સાંભળીએ. લગભગ પ્રધાનમંત્રીની સરકાર આવી, પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા, એના પછી જેની અંદર બાકીના બધા સ્કૂલ, હોસ્પિટલ, આ બધા સર્વિસ સેક્ટરને પણ જોડવામાં આવ્યા હતા. એટલે જીડીપીના આંકડાઓ જ્યારે સરખાવવામાં આવતા ત્યારે એવું કહેવાતું કે તમે આ બે ડેટાને એટલે સરખાવી નથી શકતા કેમ કે એ ડેટા છે એને માપવાના માપદંડો જ આખા બદલાઈ ગયા છે.
એ બદલાયેલા માપદંડો પછી પણ 5.4% ગ્રોથ છે એ ચિંતા કરાવનારો છે દેશના અર્થતંત્ર માટે. વાત ખેડૂતની કરીએ, ખેતીની વાત કરીએ ત્યારે મોટાભાગના લોકો એવું કહે છે કે ખેડૂતોને આટલી તો મદદ મળી રહી છે. તમે વિચારો, તમે બધું જ તૈયાર કરીને બેઠા છો, તમારી સિઝન આવી ગઈ છે, એક દિવસ જતો હોય ત્યારે એવું લાગે કે એક દિવસ કાળ જેવો લાગે છે જો એને માલ નથી મળતો. તમારી કંપની હોય, તમારું બધું તૈયાર હોય, સ્ટાફને તમે પગાર ચૂકવતા હોય અને પછી તમારે આગળ પ્રોડક્શનમાં જે વસ્તુની કે જે મટીરિયલની જરૂર હોય મળે જ નહીં તો શું કરવાનું? તો આવી જ સ્થિતિ ખેડૂત સાથે થાય છે. ખેડૂતને ખાતર નથી મળતું, નકલી ખાતર છે એ વેચાઈ રહ્યું છે. જ્યારે ખાતર ન મળે, તાણ જેવી પરિસ્થિતિ હોય, માંગ વધારે હોય, અછત હોય, અને આ અછતો દરેક વખતે જાણી જોઈને ઊભી કરવામાં આવે છે. અછતના સમયમાં નકલી માલ ઘુસાડવામાં આવે બજારમાં, ખેડૂતને જે હાથમાં મળે એ લઈ લે અને પછી એને રડવાનો ને પસ્તાવાનો વારો આવે. એવા અનેક પાક લઈને બેઠેલા અહીંયા ઉત્તર ગુજરાતમાં જીરું અને બાકીની બધાની તૈયારી કરતા ખેડૂતોના માથે આપ જેવું આફત બનીને વરસે છે. ઠંડી પડે તો એ પાક માટે સારી પરિસ્થિતિ હોય છે, ઉપરથી ફેંગલ વાવાઝોડું આવી રહ્યું છે, માવઠાનો માર તો સહન કરવાનો આવવાનો છે ખેડૂતે. ચારેય બાજુથી પીડા અને તકલીફો છે. વાવાઝોડું બને, આખું સિસ્ટમ બદલાય, વાતાવરણ બદલાય. તમે જોઈ રહ્યા હશો કે ખાલી ઠંડી નથી, પવન વાઈ રહ્યો છે સાથે. તો આ પરિસ્થિતિમાં પણ ખેડૂતને મદદ નથી મળતી. બીજી બાજુ એનો પાક તૈયાર થઈ જાય, એને માર્કેટ યાર્ડમાં લઈને જવાનો વારો આવે ત્યારે ખેડૂત તકલીફનો સામનો કરે. મગફળી લઈને જસદણ માર્કેટ યાર્ડમાં ગયા, સેમ્પલ રિજેક્ટ થયું, ખેડૂતોને ફરી એકવાર સંઘર્ષ થયો. ખેડૂત પશુપાલન કરે તો એને સંઘર્ષનો વારો આવે, એ ખેતી કરે તો એ સંઘર્ષનો વારો આવે, અને ઉપરથી લોકો કે આટલું બધું તો છે તમારી પાસે. આગળ વધી રહ્યા છે. સરખામણીએ જુઓ, આજથી 3 વર્ષ પહેલા જે સ્થિતિ હતી ને આજની હાલત જુઓ. 5 વર્ષ પહેલા તમારો કેટલો પગાર હતો અને છતાંય તમે કેવી રીતે રહી શકતા હતા? એટલે પ્રશ્ન ખાલી પગાર વધ્યા એની હાલત નથી, સામે મોંઘવારી કેટલી વધી. પહેલા 50,000 રૂપિયા મહિને કમાતો માણસ બહુ જ સરળતાથી અને આરામથી રહેતો હતો. હવે એ મહિને લાખ રૂપિયા કમાય છે અને તોય પરિવાર આમ ટચ નીકળી જાય છે ખર્ચો. એટલે પહેલા એવું હતું કે અઠવાડિયામાં 4 વાર કાં તો પનીર લાવતા હશે, હવે પનીર અઠવાડિયામાં 1 વાર નથી લાવી શકતા. એટલી હદે મોંઘવારી છે. આ મોંઘવારીની વચ્ચે ખેડૂતનું જીવન એટલું સરળ નથી જેટલું દેખાય છે. જસદણથી સામે આવેલા વિડીયો જોઈએ. નિલેશભાઈ સખિયા, અત્યારે મારી મગફળી છે ને 23/11 ના રોજ અહીંયા એપીએમસી જૂના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આવી હતી અને ગ્રેડિંગ થઈ ગયું. ગ્રેડિંગમાં વહીવટ હાલતો હતો પૈસાનો, 3,000 રૂપિયાનો વહીવટ હાલતો હતો. એટલે મેં પૈસા દેવાની ના પાડી. એટલે ગુટકો માર્શલના સાહેબ અને ગ્રેડિંગનો સાહેબ એ બે કે એને બેને મળી અને કે આને મગફળી ગમે એમ કરીને કોઈ બી સંજોગોમાં રિજેક્ટ કરવાની. ગ્રેડિંગ વાળાનું નામ નથી આવતું પણ એ આમ ક્યાંકનો હે. એને તો તરત બીજા દિવસે એને રવાના કરી દીધો. હું બીજા દિવસે આવ્યો હતો, એને રવાના કરી દીધો. અત્યારે મારી મગફળી જોખાઈ ગઈ, મને બિલ મળી ગયું. બિલ મળ્યા પછી ગોડાઉનમાં વહી ગઈ. ગોડાઉનમાં ગયા પછી મારી મગફળી રિજેક્ટ કરી. એવો મને પરમ દિવસે સાંજે ફોન આવ્યો કે જો આ તમારી મગફળી તમે નહીં ભરી જાવ તો ભાડા સાથે અમે ત્યાં તમારી ઘરે ઠલવી જાઉં અને તમારે ભાડાના પૈસા દેવા જાવ ને તમારી ઉપર પોલીસ કેસ કરશું. તો અમારે હવે આજ કરવાનું. આ 1-2 લાખની મગફળી વાહે 8 દી ટીંગાઈ છે 9 જણા. અમારી માંગ છે કે આ સીસીઆઈ કેન્દ્ર હાલે નહીં. આવી રીતે હકાલવું હોય તો ખેડૂતોનો માલ લેવો પડે ને કાં પછી છે ને ખેડૂતોને જો આ માલ ન લેવાનો હોય તો 15,000 વાળી જે સહાય હતી સરકારની યોજના, એ સહાયમાં લ્યો. અમને એકોય બાજુથી ફાયદો નથી મળવા દેતા. એક તો આ કેન્દ્ર હાવ બોગસ. એ લોકો કાલે હું ઠેઠ ગોડાઉન સુધી ગયો તો વેરહાઉસ સુધી, જ્યાં જલારામ વેરહાઉસમાં માલ ઠલવાય છે ત્યાં ગયો તો એ અહીંથી મને એવું કહેવામાં આવ્યું કે તમારે પોપટા ઉપર ધૂળ છે. ત્યાં ગયો કે ભાઈ પોપટાની ધૂળ અમને નડતી નથી, માત્ર ને માત્ર કે તમારા કોથળા ઉપર અંદર ધૂળ હતી એટલે. મેં કીધું એ ધૂળ તો એના માણસોએ ભરેલી, અમે તો નથી ભરેલી. અમારા માણસોએ તો ભરેલું નથી. આવા સરસ દાણાવાળી મગફળી, બરાબર, આવા સરસ દાણાવાળી મગફળી પણ રિજેક્શનમાં જાય તો તમારે કેવો માલ લેવો છે? સરકાર તો, ભારત સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતો પાસે ખરીદી કરવા માગે જ છે અને એટલા માટે જ એને ટેકાના ભાવે ખરીદીની યોજના જાહેર કરી છે અને યોગ્ય રીતે એની અમલવારી કરીને ખરીદી ચાલુ પણ કરી છે. પરંતુ જે તે એજન્સી ખરીદી કરનાર અને વચ્ચેની મંડળીઓ ગોલમાલ કરી ખેડૂતો. અને છેલ્લી વાત નેટફ્લિક્સની એવી ડોક્યુમેન્ટરીની કરીએ કે જે ખૂબ સરસ છે, ચર્ચામાં છે. IMDbએ ભલે એને બહુ સારું રેટિંગ નથી આપ્યું. બાય નાઉ નામની ડોક્યુમેન્ટરી છે. એન્ટરટેનમેન્ટ એનો પર્પઝ નથી, માત્ર મનોરંજન માટે જો તમે ડોક્યુમેન્ટરી જોવા માંગતા હો તો કદાચ એવું હોઈ શકે કે તમને મજા ન આવે. ફિલ્મ રિવ્યૂ આપવું એ મારું કામ નથી. મારું આમાં કોઈ એક્સપર્ટાઈ પણ એમાં નથી. હું એ તજજ્ઞ નથી ફિલ્મને જોઈને એનું આકલન કરી શકું એની. પણ છતાં એક દર્શક તરીકે મેં જે જોયું, અનુભવ્યું અને એ તમારી સાથે એટલે શેર કરી રહી છું કેમ કે આ એક એવી ડોક્યુમેન્ટરી છે જે દર્શાવે છે કે આપણે ખરીદતા નથી, આપણને ખરીદવા માટે ઘણું બધી રીતે મજબૂર કરવામાં આવે છે.
ઓનલાઈન માર્કેટ જ્યારથી આવ્યું છે ત્યારથી એના ઘણા બધા તમે ફાયદા ગણાવી શકો, પણ અનેક નુકસાન થઈ રહ્યા છે. એ નુકસાન એટલા મોટા છે કે હું પર્સનલ રીતે પણ જ્યારે વિચારું તો મને એવું થાય કે શું ખરેખર કબાટ ભરેલું હોય એ કપડાની આપણે જરૂર હોય છે? આપણે સતત કપડાં લીધે જ રાખીએ છીએ તો શું કામ આપણે પહેલાંના સમયમાં માણસ એટલા બધા કપડાં નહોતા રાખતા, એટલે તમારી પાસે 7 જોડી કપડાં હોય તો એ મોર ધેન ઇનફ કેમ નથી લાગતા? ગમે તેટલું તમે લીધે રાખો, તમને હંમેશા એ અસંતોષની લાગણી સતત અપાવે રાખે છે. તમારી સાયકી, તમારી માનસિકતા પર એ રીતે અસર કરવામાં આવે છે. તમારા પ્રેફરન્સ, તમને શું ગમે છે, તમારી પસંદગીના આધાર પર કોઈ વસ્તુ છે જેનું સૂચન તમને કરવામાં આવે. એવું ઘણી બધી વાર બને ને કે તમે વાત કરી રહ્યા હોય જે વિષય પર, એ જ વિષયનું તમને સજેશન આવે. એવું અનેક વાર બને છે. કપડામાં પર્સનલાઇઝ ચોઇસ, કે તમને તમારી જૂની જે તમે પસંદ કરેલી વસ્તુઓ છે એના આધાર પર તમને વસ્તુઓ પીરસવામાં આવે છે. એટલું બધું એ રીતે પીરસાઈ રહ્યું છે કે માણસ જરૂરિયાત કરતાં વધારે પૈસા ખર્ચી રહ્યું છે. સસ્તી પ્રોડક્ટના નામ પર એટલું બધું તમને પીરસવામાં આવી રહ્યું છે. એટલે એવી ઘણી બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ છે, ભારતમાં પણ બ્રાન્ડ છે કે જેમાં સસ્તું મળે છે એમ માનીને માણસ બહુ બધું લઈ રહ્યો છે, જેટલી એની જરૂરિયાત પણ નથી. 500 રૂપિયાનું એક કપડું તમે લઈ રહ્યા છો, કેટલી વાર તમે પહેરી રહ્યા છો, આનો હિસાબ આપણે ક્યારેય કરતા જ નથી. દેશ આઝાદ થયો ત્યારે આપણે સ્વદેશીપણાની એક મુહિમ ચલાવી હતી. આ દેશમાં ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય છે ને કે ભાઈ ગાંધી બાપુના ચરખાએ થોડી આઝાદી અપાવી. એ સ્વદેશીપણું એ એક પ્રકારની રિવોલ્યુશનની, ક્રાંતિની એટલે શરૂઆત હતી. આપણે નકારી રહ્યા હતા અંગ્રેજી વસ્તુને. એ કપડાં સામે વાંધો નહોતો, પણ અમે તમારા કપડાં પહેરીએ, અમારા પૈસા તમે ત્યાં લઈ જાઓ, ત્યાં વિકાસ કરો ને અમે અહીંયા એમને એમ રહી જઈએ ને અમને અમારા સ્વદેશીપણાથી દૂર કર્યા, એ સવાલ હતો. એ ખાદીને પ્રમોટ કરવાની બહુ વાત થઈ. ખાદીના નામે ઘણા બધા લોકો ડિઝાઇનર કપડાના નામે ઘણું બધું પીરસીને કરોડપતિ બની ગયા. ખાદી પહેરવાવાળો વર્ગ કેટલો બચ્યો? સવાલ માત્ર ખાદીનો નથી. અત્યારે તમે કોઈ પણ મિડલ ક્લાસ પરિવારમાં કોઈ પણ 25 વર્ષની છોકરીનું કબાટ તમે ખોલો, એ કબાટ આખું ભરેલું હશે, પણ છતાંય પ્રસંગે પહેરવાનું હશે કે બહાર જવાનું હશે તો એની પાસે કપડાં નહીં હોય. શું કામ? કપડાં તો છે પહેરવા માટે. કપડાં માત્ર તન ઢાંકવા માટે આપણે નથી પહેરતા. આપણી ચોઈસ પણ હોય છે, પસંદ પણ હોય છે, આપણને ગમે છે એટલે પહેરીએ છીએ, પણ આપણે લાંબુ નથી પહેરી શકતા. આ લાંબુ ન પહેરી શકાતા કપડાં આટલું બધું, એટલે 1 મહિનો પહેર્યો હોય, મહિનામાં 4 વાર કપડાં પહેર્યા હોય એટલે જૂનું લાગે. આ પ્રકારનું માનસ સતત આપણું બદલવામાં આવ્યું છે. આ બદલવામાં એટલે આવ્યું છે કે આપણે જેટલા વધારે ખર્ચા કરીશું કપડાં પાછળ, લગ્નમાં એટલા બધા ખર્ચા થાય છે. હું હમણાં જ એક લગ્નમાં એવું વિચારતી હતી કે જો લગ્ન ન હોત તો ભારતીય અર્થવ્યવસ્થાને શું અસર પડતી? લગ્ન તો બહુ મોટો ફાળો ભજવે છે આપણી ઇકોનોમીમાં, કેટલા બધા લોકોના ધંધા ચાલે છે, ઘર ચાલે છે, પણ લગ્નમાં જેની બિલકુલ આવક ન હોય એ આરામથી 25 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. અને શું કામ કરે છે એનો કોઈની પાસે જવાબ નથી. સમાજ પહેલાં આનાથી વધારે મજબૂત હતો. લગ્નમાં ખર્ચો કરવાથી કે બાકી બધી રીતે જ સમાજમાં દેખાડો થતો હોત અથવા સમાજ એક રહી શકતો હોત તો કદાચ પહેલાંનો સમાજ આટલો સંગઠિત ન હોત. પહેલાં વધારે સંગઠિત હતો. આટલા બધા પૈસા ખર્ચાઈ રહ્યા છે, લોકોને તમે બહુ જ સરસ જમાડી રહ્યા છો, તો એ સમાજ તો સંગઠિત નથી. ઘણા બધા પરિબળો છે. ધીરે ધીરે આપણું માનસ બદલવામાં આવી રહ્યું છે. તમે ડોક્યુમેન્ટરી જોશો તો તમને વિસ્તારથી સમજાશે. પણ એનો જે મુખ્ય ભાગ છે ને મુખ્ય આશય છે એ પ્લાસ્ટિક પોલ્યુશન પર પણ છે. તમે એવું ક્યારેય વિચાર્યું છે? એટલે આ તો હું જાતે વિચારી રહી હતી કે હું પોતે એવો દાવો કરું. એટલે અમે લોકો ઓફિસમાં પ્લાસ્ટિકની બોટલ નથી વાપરતા. એટલે નથી વાપરતા કેમ કે દિવસમાં 10 મહેમાન આવે, તમે 10 લોકોને પ્લાસ્ટિકની બોટલ આપો તો એ 10 બોટલ ફેંકી રહ્યા છો. એના કરતાં મહેમાનને જે વિચારવું હોય એ વિચારે. તમે એને સ્ટીલના ગ્લાસમાં પાણી આપો. પાણી એ ચોખ્ખું તમારી આંખો સામેનું કેટલા સમયથી સ્ટોર કરેલું છે તમને ખબર ના હોય, અને સ્ટીલના ગ્લાસમાં આપશો તો તમારે ફેંકવાનું નહીં આવે. એટલે તમે કેટલા સરસ, રીચ કે સમૃદ્ધ દેખાશો એની દરકાર કર્યા વગર તમે જો સ્ટીલના ગ્લાસમાં પાણી આપો છો અથવા એકની એક બોટલ લાંબા સમય સુધી વાપરો છો પ્લાસ્ટિકની વાપરવાની જગ્યાએ, તો મને એવો ભ્રમ હતો કે હું પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવામાં મદદ કરી રહી છું. હું કરિયાણાની દુકાન પર જાઉં છું તો કરિયાણાવાળા મને પ્લાસ્ટિકની બેગ નથી આપતા. સરકાર એવો દાવો કરે છે કે ભાઈ પ્લાસ્ટિકથી પોલ્યુશન થાય એટલે અમે કરિયાણાવાળાને પ્લાસ્ટિકની એક થેલી વાપરવા નથી દેતા. એટલે તમે દૂધ લેવા જાઓ તો હું થેલી લઈને જાઉં કપડાની, અને એ કાપડની થેલી લઈ જઈને મારા મનમાં એવો ભ્રમ પાડું કે હું પ્લાસ્ટિકથી દૂર રહી છું. પણ તમે કલ્પના કરો અને એ પોતે રિયલાઇઝ કરો કે તમારા ઘરે મિન્ત્રા, એમેઝોન કે બીજી કોઈ પણ બ્રાન્ડથી જે પેકેજ્ડ આઇટમ આવી રહી છે એ શેમાં આવી રહી છે? પેકેજિંગ, એની ઉપર પેકેજિંગ. તમે જેટલું ઓનલાઈન મંગાવી રહ્યા છો તમે એટલું પ્લાસ્ટિક વાપરી રહ્યા છો, ને બધું પ્લાસ્ટિક હું ડસ્ટબિનમાં નાખું છું, મને નથી ખબર એ ક્યાં જવાનું છે. અંત એનો થવાનું છે કોઈને કોઈ વોટરવેઝમાં. એટલે કાં તો એ દરિયામાં જશે, કાં તો નદીમાં જશે, કાં તો ગમે તે રીતે, પણ પ્લાસ્ટિક છે રિસાયકલ નથી થઈ શકતું.
એટલે આમ એનો ઉપયોગ એટલે એ જ પ્લાસ્ટિક ક્યાંય જઈને બીજી રીતે એનો ઉપયોગ થઈ શકે, પણ આપણે ત્યાં કલેક્શનની કે બીજી કોઈ એવી સિસ્ટમ નથી. ગામડાઓ સુધી હવે ઓનલાઈન ડિલિવરી પહોંચી રહી છે. સામાન્ય માણસ દુકાનની જગ્યાએ એમેઝોનથી ઓર્ડર કરી રહ્યો છે. એની પાછળના ઘણા બધા કારણો છે. સામાન્ય કરિયાણાવાળો માણસ છે એ દૂધના ભાવ પર 2 રૂપિયા વધારીને ગ્રાહકને પધરાવી રહ્યો છે, સારી વસ્તુઓ નથી આપી રહ્યો, સંવાદની કમી છે, બાકીના ઘણા બધા કારણો છે. એટલે કરિયાણાવાળાનો ધંધો ન ચાલે એની પાછળના બહુ બધા કારણ છે. સુપર માર્કેટ્સ ઊભા થઈ રહ્યા છે. વ્યક્તિઓ હવે બ્રાન્ડિંગ પાછળ વધારે કામને મહેનત કરવા માંડ્યા છે. પણ એમેઝોન કે ફ્લિપકાર્ટ કે મિન્ત્રા કે બાકીની કોઈ પણ તમે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઓર્ડર કરી રહ્યા છો તો એની પાછળ કેટલું બધું પ્લાસ્ટિક આવી રહ્યું છે. શું એનો ક્યારેય વિચાર કર્યો છે? આ માત્ર મેં તમને સંક્ષિપ્તમાં એ ડોક્યુમેન્ટરીમાં શું બતાવવામાં આવ્યું છે એની વાત કરી. તમે જોશો ત્યારે તમને સમજાશે કે અમુક વાતો એટલે સમજવી જરૂરી છે કે આટલી મોટી કંપનીઝ છે જે ખૂબ મોટો દાવો કરે છે, પણ છતાંય છેલ્લે આ પૃથ્વીને કેટલું મોટું નુકસાન કરી રહી છે. અને એ નુકસાન કરાવવામાં આપણે પણ ખિસકોલી જેમ રામ સેતુ બનાવવામાં મદદ કરતી હતી એમાં પૃથ્વીને નુકસાન કરવામાં આપણે પણ ફાળો આપી રહ્યા છીએ. આપણને ન ખબર હોય ને આપણે ફાળો આપતા હોય તો વસ્તુ અલગ છે, પણ આપણે થોડુંક કપડામાં સંયમિત ખર્ચ કરતા થઈએ તો પણ કદાચ કેટલા પૈસા બચાવી શકીશું. મોજ શોખની પાછળ જે વપરાઈ રહેલી વસ્તુઓ છે એટલે એટલું બધું ઓવર કન્ઝપ્શન થઈ રહ્યું છે, અતિશય વધારે ખર્ચો થઈ રહ્યો છે, એના પર પણ આપણે નિયંત્રણ રાખી શકીએ એમ છીએ. ઈએમઆઈ પર બધું જ મળે છે. હવે તો સારવાર પણ ઈએમઆઈ પર થાય છે. કોઈ જ વસ્તુ એવી નથી કે જે ઈએમઆઈ પર નથી મળતી એટલે આપણે વ્યાજના વિષચક્રમાં પણ ન ફસાઈએ. થોડા કપડાં પણ ઓછા ખરીદીએ તો ઓછો કચરો થાય, ઓછા ફેંકાય, જરૂરિયાતમંદ સુધી ઘણું બધું પહોંચી શકે. આપણે નાના નાના પ્રયત્નથી કેટલા મોટા બદલાવ લાવી શકીએ એનો પણ વિચાર કદાચ તમને ડોક્યુમેન્ટરી જોઈને આવી શકે છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને મહેરબાની કરીને આ દેશ આપણા સૌનો છે એને ગંદો ન કરીએ, કચરો ન ફેંકીએ. નમસ્કાર.